ઉધના રેલવે સ્ટેશન ખાતે જીઆરપી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી દ્વારા મુસ્લિમ રિક્ષા ચાલકોને અભદ્ર વર્તન કરતા હોવાની ફરિયાદને પગલે રિક્ષા ચાલકો સાથે મળી કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટરે રજૂઆત કરી છે। ઉધના રેલવે સ્ટેશન ખાતે જીઆરપી પોલીસ કર્મી પ્રકાશભાઈ શ્રમિક રિક્ષા ચાલકો સાથે કોમવાદી કટ્ટર વલણ અને રાગ દ્વેષના કારણે દુઃખી રિક્ષા ચાલકોને ખોટી રીતે હેરાન કરતા હોવાની ફરિયાદને પગલે કોંગ્રેસ નેતા પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાની આગેવાની હેઠળ આજે સુરત રેલવે સ્ટેશન ખાતે જીઆરપી પીઆઈને પોલીસ કર્મી પ્રકાશભાઈને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપી લેખિત આપી રજૂઆત કરવામાં આવી હતી। આજ રોજ ઉધના રેલવે સ્ટેશન ખાતે જે શ્રમિક રિક્ષા ચાલકો છે, જેઓ પોતાની ભાડાની કે પોતાની રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું પેટીયું રડે છે, એ રિક્ષા ચાલકોની રજૂઆત એટલી છે કે જે પોલીસકર્મી છે જીઆરપીના પ્રકાશભાઈ કરીને, જે હર હંમેશ રિક્ષા ચાલકો પ્રત્યે ખૂબ રાગદ્વેષ રાખે છે ને એમાં પણ ખાસ કરીને મુસ્લિમ સમાજના જે રિક્ષા ચાલકો હોય એમની સાથે હર હંમેશા કોમી કટ્ટરવાદી વલણ રાખે છે। અને ગત તારીખ 9/12/2024ના રોજ એમને જે મારી બાજુમાં ઊભા છે એવા સલીમભાઈ શાહ, જે આધેડ વયના વ્યક્તિ છે, જે શ્રમિક રિક્ષા ચાલક છે, જે પોતાના પરિવારનું પેટીયું રડે છે, એ રિક્ષા ચાલકને નાની બાબતમાં ખૂબ જાહેરમાં અપશબ્દો કહ્યા અને અપશબ્દો કહેતા હોય, ગાળો બોલતા હોય એટલું ઓછું લાગ્યું તો એમને સીધા મુસ્લિમ સમાજ પરથી ગાળો આપવામાં આવી અને એમને જાહેરમાં કહેવામાં આવ્યું કે તમારા મુસ્લિમોને તો દાઢી કાપી લેવી એ જ સારું પડે। એટલે આવી કોમી કટ્ટર માનસિકતા ધરાવતા વ્યક્તિ સરકારી તંત્રમાં ફરજ બજાવે યોગ્ય નથી। સરકારી વિભાગમાં ફરજ બજાવનાર જે કંઈ કર્મચારી છે એને બિનસાંપ્રદાયિક રીતે ફરજ બજાવવી જોઈએ। હર હંમેશા એને કોઈપણ ધાર્મિક કે સામાજિક લાગણી ના દુભાય કોઈ વ્યક્તિની એની ખાસ કાળજી રાખવી જોઈએ। પરંતુ આવા કટ્ટર કોમવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિને કારણે પોલીસ તંત્રની પણ છબી ખરડાય છે। જેથી આજરોજ અમે પીઆઈ શ્રી જીઆરપી સુરત રેવન્યુને પણ લેખિતમાં રજૂઆત કરી છે અને અહીંયા ઉધના ખાતે પીએસઆઈ શ્રી પરમાર સાહેબને પણ અમે લોકો રૂબરૂમાં રજૂઆત કરવા આવ્યા છે। રજૂઆત એટલી છે કે આવા કટ્ટર કોમવાદી માનસિકતા ધરાવતા પોલીસકર્મીને તાત્કાલિક એની ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને ઉધના રેલવે સ્ટેશનથી ટ્રાન્સફર કરવામાં આવે।